એસબીઆઈ બેંકમાંથી લઈ લીધા 2000 ના કટ્ટા. તો આજે સવારમાં આપણે જવાનું તો વાડીએ ખાતર નાખવા, એટલે ખાતરની ડોલ ભરી લીધી અને નીકળી ગયા વાડી તરફ. વાડીએ જતા હતા ત્યાં આપણે આરી થયા નાના બેન જીએનસી બેન, અને એને લઈને આપણે આલોમીના રસ્તે વાડિયા પગી ગયા. મામાદેવના દીવા અગરબત્તી કરી નાખ્યા ને પછી આપણે આવી ગયા વાડીમાં આવી ગયા ને સૌથી પહેલા ખાતર નાખી દીધું આખી વાડીમાં. પછી ત્યાર પછી આપણે મશીન શરૂ કરવાનું હતું, એટલે મશીન શરૂ કરી લીધું. હવે આ મશીન જેને શરૂ કરતા એને જ ખબર પડે કે કેટલું બળ પડે, ને જો મશીનનું હેન્ડલ માથે એવું હોય ઉડીને તો ફાડી નાખે માથું. મશીન શરૂ થઈ ગયું ને પછી પાણી વાળવાનું શરૂ કરી દીધું. થોડુંક પાણી વાળ્યું ત્યાં તો કવો સુંકારો બોલાવી દીધો, કવો ખાલી થઈ ગયો કવો. પછી આપણે આવી ગયા પાછા ઘર બાજુ નીકળી ગયા. કાકાને ઘરે આવી આપણે હોનાનો રૂપિયાનો સિક્કો સીડ્યો, એટલે આપણે નાની બેનને પેલા ગિફ્ટ કરી દીધો, અને ત્યારબાદ આપણે આવી ગયા કોકની વાડીમાં સીણા સોરવા. અમારી જીએનસી બેની થોડાક સીણા બાજુવાળાની વાડીમાં સોરી લીધા. મને કે તારે ખાવા છે? મેં કીધું મારે ના ખાવા, તું ખા એમ કહીને આપણે નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવી ગયા નાઈ ધોઈને રેડી થઈ ગયા ને આપણે જવાનું હતું કોળિયાક, એટલે બાપ દીકરો બે નીકળી પડ્યા કોળિયાક જવા. હા, ઓલું નિષ્કલંક મહાદેવ વાળું ઈ જ કોળિયાક. તમને એમ થાય કે બાવળિયા કેમ બતાવે, પણ અમારા ગામમાં બાવળિયાના પાણી ટાંકી છે બીજું કઈ છે જ નહીં. કોળિયાક જતા થયા તો વચમાં બટકા ભરેલું ટ્રેક્ટર જોવા મળ્યું, બોલો. અને કોળિયાક પગી ગયા ને એસબીઆઈ માંથી 2 ખાતરના કટ્ટા લેવાના હતા. એટલે સોરી ખાતરમાંથી ને એગ્રોમાંથી, અને એગ્રોમાંથી 2 ખાતરના કટ્ટા લઈને પાછા આવી ગયા ઘરે આવી ગયા ને કપડા બદલાવીને સીધા આવી ગયા બીજો મશીનને ઉલાળો લેવા. એટલે મશીન શરૂ કરી દીધું ને પછી આપણે વાંહી બેસી ગયા મશીનની હળી કરવા, કારણ કે પાણી મારા પપ્પા વાળતા હતા. એટલે આપણે મશીનની ધ્યાન રાખવાની હતી, કવામાં ઓગળી જાય એટલે. આપણે બેઠા મશીનની હળી કરવાની શરૂ કર્યું. તો આજનો મિની વ્લોગ તમને કેવો લાગ્યો એ કમેન્ટ કરી દેજો ને એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. બાય.